નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ બોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. દરેક વિદ્યાર્થીઓએ ન્યૂઝ જોઈ લીધા હશે. ડેટ આવી ગઈ છે GSCCL ની. હજુ ગયા મહિને જ ફોર્મ ભરાણા છે અને એક મહિનાની અંદર આ લોકોએ પ્રિલિમ એક્ઝામની ડેટ આપી દીધી છે. બહુ ખરાબ વાત કહેવાય, કેમ કે હજુ તો ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જે વિચારતા હતા કે હવે કઈ રીતના શરૂ કરશું. તો કોઈને બિલીવમાં આવે એવું નથી કે ભાઈ એક મહિનામાં ડેટ આવી જશે. કોઈને આઈડિયા નતો, અચાનક જ ડેટ આવી ગઈ છે. તો જેવું તમને અત્યારના ફીલ થતું હશે ને એવું દરેક વિદ્યાર્થીઓને ફીલ થતું હશે. તમને એવું થાય કે ભાઈ મેં હજી શરૂઆત જ નથી કરી, તો તમારી જેવા જ ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેમને હજુ શરૂઆત જ નથી કરી. હવે એ છેલ્લા 10-12 દિવસમાં જેટલું લડી શકે ને એટલું લડવાના છે. પણ બીજી એક સારી વાત એ છે, તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ પ્રિલિમમાં 100 માંથી આપણે 45 ને 50 માર્ક્સ લાવવાના છે. તો શક્યતાઓ છે 45-50 માર્ક્સ આવવાની પૂરેપૂરી. જો આ 10 દિવસને હું તો કહું મહેનત કરો ને તોય 45 માર્ક્સ આવી જાય. અત્યાર સુધી ભલે કાંઈ નથી કર્યું, પણ આ 10 દિવસ જો તમે પ્રોપર મહેનત કરી લીધી તો 45+ માર્ક્સ આવી જાય. ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેનું ટેકનિકલ બહુ સારું છે પણ નોન ટેકના લીધે મેન્સ જ ના આપી શકે. તો એવા વિદ્યાર્થીઓ માટે છે ને આપણે પ્રોપર અત્યારના શું કરવું નહીં કહેશું. જે વિદ્યાર્થીઓ આપણો કોર્સ લીધો છે, તૈયારી કરે છે, જો કે આપણો કોર્સ લીધો છે એને પણ 1 મહિનો જ થયો છે. આપણો કે કોઈ પણનો કોર્સમાંથી જે તૈયારી કરતા હશે ને એને પણ 1 જ મહિનો થયો છે. વધારે પડતો તો કઈ થયો નથી ને 1 મહિનામાં કોઈ વિદ્યાર્થી કે બધા તો વિડીયો જોઈ નહીં લીધા હોય. એટલે ટોટલી જેટલા પણ ફોર્મ ભરાણા છે ને બધા જ વિદ્યાર્થીઓ છે ને અત્યારના સેમ સ્ટેજ ઉપર છે. બધા જ હવે પ્રોપર તૈયારી શરૂ કરવાના છે. તો એ 15 દિવસ, આ 12 દિવસ જે બચ્યા છે, 12 દિવસમાં જે વિદ્યાર્થી પ્રોપર તૈયારી કરશે, 45 માર્ક્સ લાવવા માટેની તૈયારી કરશે ને એને 45 આવી જશે. આપણે 45 આવતા હોય ને તો 46 નથી જોતા, અને જનરલ વાળાને 50 આવતા હોય ને તો 51 માર્ક્સ આપણે નથી જોતો, 50 જ જોતા છે. તો એ 50 કેમ લાવવાના ને એ આપણે તમને અત્યારના કહેશું. તો ચાલો બિલકુલ સમય નથી બગાડતા, નાનો એવો વિડીયો બનાવશું કેમ કે ઓલરેડી આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે. તો આપણે શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. એક સરસ મજાની એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી મળી જશે પાટિયા, એને પણ ઇન્સ્ટોલ કરી દેજો. અને હવે તરત જ આપણે આવી જઈએ આપણા સિલેબસમાં. ચલો બીજી બધી ચર્ચા આપણે પછી કરશું, પણ તરત જ આપણે આપણા સિલેબસમાં આવી જઈએ. આ છે સિલેબસ. 100 પ્રશ્ન અહીંથી આવવાના છે. ચાલો સૌ પ્રથમ અહીંયા લખેલું છે રીઝનિંગ 15 માર્ક્સનું, મેથ્સ 15 માર્ક્સનું, ઇંગ્લિશ 20 માર્ક્સનું, ગુજરાતી 20 માર્ક્સનું. ગુજરાતી કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું. અને જીકે 10 અને કોમ્પ્યુટર 20. તો આ સિલેબસ તો ઘણા બધા વિદ્યાર્થીઓએ અત્યારના જોઈ લીધો હશે. ઘણા એવા હશે કે જેને નહીં જોયો હોય તો જોઈ લો શાંતિથી સિલેબસ. આ 100 ક્વેશ્ચન છે ને, 100 ક્વેશ્ચન, આ 100 ક્વેશ્ચન માંથી તમને છે ને 45 આવડવા જોઈએ. જો તમે જનરલ કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો તમને 50 ક્વેશ્ચન આવડવા જોઈએ. તો હવે સિલેબસ જોઈને ઘણા બધા વિદ્યાર્થી વિચારતા હશે કે સાહેબ અઘરું છે, 45-50 લાવવા અઘરા છે. તો આપણે તમને કહેશું કે કઈ રીતના 45 માર્ક્સ લાવવાના છે. 45-50 માર્ક્સ લાવવા હોય તો કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા જોઈએ, આ પણ એક મોટી ગેમ છે. ઘણા કેવા હશે 100 માંથી હું એમ કહું કે ભાઈ 70 વિદ્યાર્થી કેવા હશે ખબર? ત્યાં જઈને દે ભીખા દે કરવાના છે, 100 અટેમ્પ્ટ કરીને આવવાના છે. એમના 45 આવી ન શકે. પ્રોપર પ્લાનિંગથી આપણે જવું પડશે. તો આપણે મિતુલ સરને પણ બોલાવશું. અમે બંને સાથે મળીને તમને આખું એક ઓવરવ્યુ આપશું કે તમારા 12 દિવસમાં શું કરવાનું છે. એ 12 દિવસમાં આપણે કઈ રીતના 45-50 માર્ક્સ આવે એવું કંઈક આપણે કરવાનું છે. તો સાહેબ અમે ચર્ચા કરતા હતા મિતુલ સાહેબને હું કે ભાઈ સાહેબ આવી રીતના બન્યું છે. હવે વિદ્યાર્થીઓને આપણે છે ને અત્યારના દરેક વિદ્યાર્થી ગભરાઈ ગયેલા છે. વોટ્સએપમાં મને કાલના છે ને એક જ મેસેજ આવે છે, ડેટ આવ્યા ને મેં દરેક વિદ્યાર્થીને કીધું તો વેઇટ કરો, આપણે એક વિડીયો લાવીએ છીએ એમાં તમને પ્રોપર ગાઈડ કરીશ કે શું કરવાનું છે. બિલકુલ ટેન્શન નહીં લેતા. મને અહીંયા એટલો કોન્ફિડન્સ આવે છે કે ભાઈ 45 માર્ક્સ લાવવાના છે, કટ ઓફમાં નથી આવવાનું, ખાલી 45 લાવવાના છે. ને એ કેમ આવે ને એનું આયોજન અમારી પાસે છે. તો સાહેબ આ સિલેબસ છે અને ડેટ કઈ આવી છે? તો ડેટ છે સાહેબ 24 અને 25 ઓગસ્ટ. આજે થઈ ગઈ છે 12 ઓગસ્ટ. તો ગણીને 11-12 દિવસ છે. તો જે વિદ્યાર્થીએ સાહેબ આપણો કોર્સ લીધો તો ગયા મહિનામાં, એમને તો ઘણું ખરું કરેલું હશે. મેથ્સ રીઝનિંગ ઘણા વિદ્યાર્થીઓએ કરી લીધું હશે. અને પહેલા તો સાહેબ મેથ્સ રીઝનિંગ તો સ્કીપ ના કરાય.
કેમ કે બાકીના તમે સબ્જેક્ટ જોશો ને તો એ દગો આપી શકે એવા છે, વોકેબ ને આ અંતે. દગો આપણે એક સબ્જેક્ટ અહીંયા બિલકુલ આપશે નહીં, એ છે રીઝનિંગ, અને એ 15 ક્વેશ્ચન આવવાના છે. અહીંયા તમારા છે ને 14 તો સાચા પડવા જ જોઈએ, કેમ કે રીઝનિંગ દગો નહીં આપે. રીઝનિંગ દરેક વિદ્યાર્થી કરી શકશે, રીઝનિંગ બિલકુલ દગો નહીં આપે. યસ, મેથ્સ જે વિદ્યાર્થીઓનું નબળું છે એને પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કરી લેવા જોઈએ. મેથ્સમાં પણ તમારા 15 માંથી 10 ક્વેશ્ચન તો સાચા પડવા જ, 24 તો થઈ ગયા. 24 માર્ક્સ અહીંથી સાહેબ આવા જ જોઈએ, બીજો કોઈ રસ્તો નથી. અને બીજી એક વાત કહું, યસ, આપણે કહે ને કે સાહેબ તમે કીધું કે કેટલો રિસ્ક લેવું જોઈએ. સાહેબ મેથ્સ રીઝનિંગમાં રિસ્ક હોય જ નહીં. બિલકુલ. જો તમને આવડે છે તો જ તમે ટીક કરવાના છો. તો એ જે 30 માર્ક છે એમાં તો રિસ્ક તમે દે ભીખા દે કરવાનું છે. તમને જો ગણાઈ ગયો તો આવડવાનું છે. હવે એ ક્યાંથી કરવું એનો રસ્તો તમારી પાસે છે. યસ, કે રાઈટ. સાહેબ ઓછો સમય હોય છતાંય તમને જો કરવું હોય, પેલા તો જો 25 દિવસ જે આપણી પાસે છે, જે પણ થોડા છે, 12 દિવસ, તો સીધી વાત છે સાહેબ કે ભાઈ તમને 12 મળ્યા તો બીજાને 12 જ મળ્યા છે, 13 મૂકવાનું મેળવો નથી. રાઈટ. અને બીજી ગંભીર બાબત એ છે કે તમને ટેકનિકલ ફૂલ આવડે છે પણ તમે આમાં જ પાસ નહીં થાવ તો કોઈ મતલબ તો નથી કોઈ મતલબ technical નથી. નો. યસ, તો મેથ્સ અને રીઝનિંગ કમ્પ્લીટ કરવું પડશે. ઓછા સમયમાં કેમ કમ્પ્લીટ કરવું એ માસ્ટર તમને ખ્યાલ જ છે, તમને હમણાં કહેવાના છે. યસ. બીજી વાત કરી કે સાહેબ ઇંગ્લિશમાં કેમ આગળ વધુ, તો ઇંગ્લિશમાં બહુ ગ્રામરમાં જવા નથી. માર્ક્સ છે આમાં છે. તમે ઉપરના મુદ્દા જોશો ને તો બધા વોકેબ સેક્શન છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, મતલબ ઇંગ્લિશમાં દરિયો છે, મતલબ દરિયો છે. દરિયો એટલે બહુ ઊંડો, બહુ મોટો દરિયો છે. તો અને પાછો તમે કરવાય બેસશો, ચલો તમે સિનોનિમ્સ એનોનિમ્સ કર્યા, પણ એ જરૂરી નથી કે તમે જે વાંચ્યું છે ને એમાંથી પ્રશ્ન આવશે. પણ હું એમ કહું છું તમે ટકાવારી ચેપ્ટર કર્યું ને તો તમને ટકાવારીનો દાખલો આવડશે. એટલે પહેલું, જો હજી તમે શરૂઆત કરતા હો, તમે શરૂઆત કરીને 3-4 દિવસ થયા, તો તમારે પહેલું કામ કરવું હોય ને તો આને પકડી લો બંનેને, જો રીઝનિંગ અને મેથ્સ. એના પર એક વાત કહી દઉં. યસ, ઘણા છોકરાને, મારી પોતાની વાત કરું તો ઘણી બધી વાર કેવું થાય કે ભાઈ મેથ્સ રીઝનિંગ થી લોકો ડરતા હોય. યસ. તો લોકો એક ગંભીર ભૂલ કઈ કરે કે સાહેબ ઇંગ્લિશ અને ગુજરાતી હું ગોખી નાખ, પીવાય કે બધા જોઈ લો, બધા જ વાંચી લો, બધા જ હું ગોખીને જાઉં, પણ આ રિસ્ક લીધું કહેવાય. હું નથી કહેતો તમારું મેથ્સ રીઝનિંગ નબળું હોય તો તમારે કરવું જોઈએ, એકવાર ટ્રાય કરો, લેક્ચર જોવો, લેક્ચરને પૂરો કરો, પ્રેક્ટિસ કરો, તમને મજા આમાં આવશે. થોડું કઠિન લાગશે 2-3 દિવસ, પણ લેક્ચર જો જોઈ લીધા સાહેબે કહેશે પ્રમાણે તો એમાં કોઈ પ્રશ્ન નથી, બરાબર ને? તો સાહેબે એમ કીધું એ પ્રમાણે આને સ્કીપ ન કરવું જોઈએ. Yes. લોકો આ 30 માર્કને સ્કીપ કરતા હોય ને તો ગંભીર ભૂલ છે. યસ, બરાબર ને? અને બાકી વાત કરીએ પ્રમાણે ઇંગ્લિશમાં જે આપણે આયોજન છે એ પ્રમાણે આ બધા માટે જે છે આપણે એને કન્ટેન્ટ આપવાના છે. Yes. બરાબર. ઇંગ્લિશમાં આપણા કોર્સમાં આનું મટીરિયલ મુકાઈ જશે. હું તો મૂકી દઈશ મટીરિયલ. જો હું બને એટલું શોર્ટમાં જ સાહેબ મૂકવાનો છું, પણ ઇંગ્લિશમાં કીધું તેમ કે આ દરિયો છે વોકેબ એટલે, તે છતાંય આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચનનું થોડુંક શોર્ટ અત્યારના ચાલે જ છે કામ, એ આપણે મૂકી દઈશું કાલ પરમ દિવસે. પણ એ જરૂરી નથી, હું એવું બિલકુલ નથી કહેતો કે મટીરિયલમાંથી 20 ક્વેશ્ચન જો આવશે. એનું કારણ એ છે, યસ, જો ગુજરાત રાજ્યમાં લેવાયેલી પરીક્ષામાં જો પ્રશ્નો હશે ને તો ચોક્કસ કામમાં લાગશે, તો કામ લાગશે. પણ જો બીજા સ્ટેટમાંથી જો ઉઠાવ્યું તો પછી જે પ્રો લેવલનું એસએસસી તો એ રિક્સ જેવું લાગશે, એસએસસી જેવું. એટલે સાહેબે કીધું પ્રમાણે આ વસ્તુ યોગ્ય છે પણ કારગર નથી. કારગર મેથ્સ ને Yes. રીઝનિંગ મતલબ આપણા આમાંથી 20 માંથી 5 ક્વેશ્ચન સાચા પડી જાય ને તો ભયો ભયો છે. 5 પ્રશ્ન મસ્ત આવડવા જોઈએ. 5 તો તમને આવડે એવા દેખાશે જ. કોઈક તો ઓકે, પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી તમને આઈડિયા આવી જ જશે. એરર સ્પોટિંગ છે ને જનરલી આપણે ધ્યાનમાં આવી જતા હોય છે. ક્યાંક એરર હોય, તમને એક સેન્ટેન્સ આપ્યો છે ને 4 ટુકડા કરી દેશે, તમારે ખાલી એટલું કહેવાનું કે કયા ભાગમાં એરર છે. એરર તમને થોડું બેઝિક ગ્રામર આવડે છે તો તમે છે ને એરર સ્પોટ કરી શકો. મતલબ બહુ હેવી ક્વેશ્ચન આવી ગયો તો ઠીક છે, પણ એરર માટે હું તમને કહું ને તો ભાઈ ટેન્સ વાળો પોર્શન છે ને ટેન્સ કરીને જાજો, કેમ કે ટેન્સ થી એકાદા 2 એરરના ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જશે. તો તમને ટેન્સ આવડવા જોઈએ, કાળ આવડવા જોઈએ. ઓકે, ને વોઇસ. યસ. બાકી હવે આપણે આવીએ છીએ ગુજરાતીમાં. આ છે ને આ થોડી again કહું છું, વાતચીત કરું. સ્કીપ બિલકુલ કરવાનું. ગુજરાતીમાં મેન ફાયદો એ છે છંદ અલંકાર નથી, કાંઈ નથી સાહેબ, બંધારણ કરવાના જ નથી. જો રૂઢિપ્રયોગ ને કહેવત છે ને, આમાં જવાબ તમને એલિમિનેશન થી આમાં આવડી જાય. એલિમિનેશન થી રૂઢિપ્રયોગ અને કહેવતો ખ્યાલ આવી જાય. શબ્દ સમૂહ થોડા ઘણા છે અને આપણે આપવાના છે એટલા ગોખીન જવાનું છે, કમ્પલસરી કોર્સમાં મૂકેલા છે.
આમાં જે વસ્તુ કોર્સમાં મૂકી છે ને એ તમે નિશ્ચિત સમય મર્યાદામાં તમે વાંચી શકો ને એ રીતે મૂકેલી છે, એટલે એટલું ગોખીન તો જવાનું જ, બરાબર ને? તો આ છે ને આ વોકેબ્સ અને ગ્રામર નો કહેવાય પેલી વાત. એટલે ગ્રામરના બે જ મુદ્દા છે, જોડણી અને લેખન શુદ્ધિ. ભાષા સુધી. તો આપણે એવું કંઈક પ્લાન કર્યું છે કે જોડણીના અને લેખન સુધી ભાષા સુધીના આ બે ટોપિકના આપણે લેક્ચર મૂકી દેશું. એ લેક્ચર જોઈ લેવાના, બીજું કાંઈ તમારે નહીં જોવાનું, ખાલી એ લેક્ચરમાં જેટલા જોડણીના નિયમો કરાવેલા છે અને લેખન સુધી ભાષા સુધીમાં અગેન એવું જ આવે એરર સ્પોટિંગ. તમને કોઈ વાક્ય હશે એમાં ક્યાંક એરર હશે, તમારી એરર સુધારવાની, શુદ્ધ કરવાનું એ વાક્યને, એ તમને એના નિયમો છે. બહુ નાનું એવું ચેપ્ટર છે, સરસ મજાનું. આ તમારું લેક્ચર માંથી થઈ જશે 20 માર્કનું. અને બીજું સાહેબ આની માટે આપણે એવું આયોજન કર્યું છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ ને રૂઢિપ્રયોગ ને કહેવત. આમાં આપણે સાહેબ ધોરણ 6 થી લઈને 12 ના જે પાઠ્ય પુસ્તક છે એનું એક કમ્પાઇલેશન કરેલું છે. 28 પેજ છે ખાલી. આ 28 પેજમાં તમારા 6 થી 12 ધોરણના નવા જૂના પાઠ્ય પુસ્તકના બંનેના આ તમામ ટોપિક 28 જ પેજમાં આપણે તમને કોર્સમાં આપી દેવાના છીએ. ટિપ્પણી દરેક મળી જાય. યસ, તો તમારે 6 થી 12 ધોરણની તો તમારે એ 28 પેજના શું કરવાનું છે? ગોખી નાખવાનું. એકદમ એ 28 પેજ માંથી ક્વેશ્ચન હોય ને તો તમને આવડવો જોઈએ. એ 28 પેજ વાંચી લ્યો, જોડણી ને લેખન સુધી ભાષા સુધીના લેક્ચર જોઈ લો. 4-5 લેક્ચર હશે કલાકના. સાહેબ આરામથી તમને કહું, આ 20 છે ને 20 એમાંથી 12 થી 15 માર્ક્સ આવશે, વધારે પણ આવી શકે. અડધા આવે તો બહુ થઈ ગયું, 10 આવે તો બહુ થઈ ગયું. મેક્સિમમ તમને કહું, તમે એકદમ કમ્પ્લીટ કરી લીધું. એટલે અહીંથી ગણતા જ જઈએ ને, અહીંયા 12 માર્ક્સ ગણી લો, પેલી બાજુથી 24 ગણી લો. 24 અને 12 ઇંગ્લિશ ના આપણે નાખ્યા નથી સાહેબ. 36 તો અહીં ઇંગ્લિશ ના 4 માર્ક્સ કરી દઈએ. ખાલી 4, બરાબર. 40 માર્ક થઈ 40 અહીંથી આવી ગયા. હવે સાહેબ લાવવાના કેટલા? 5 કાં તો 10 જનરલ ને પણ વધારે આવશે આપણા. હવે સાહેબ મેઇન સ્કોરિંગ વિષય ઈ છે આપણું બોટમ લાઈન કોમ્પ્યુટર નો 20 પ્રશ્નો આવવાના છે. આના માટે વ્યવસ્થા ખરી આપણી પાસે. કોમ્પ્યુટરના લેક્ચર પણ મૂક્યા છે. લેક્ચર ઘણાને એવું લાગે કે સાહેબ હું ક્યાં લેક્ચર જોવાનો 12 દિવસમાં? સાહેબ તમે કંઈક સીધું સાદું સોલ્યુશન આપો. જો કે જોવાવાળા જોઈ પણ લેશે, બાનાવાળા બાના કરતા રહેશે. લેક્ચર જોઈ લો વધારે બેટર. લેક્ચર તો જોવાના જ છે. કોર્સમાં સાહેબ ઘણા ખરા ટોપિક મુકાઈ ગયા છે, ઘણા ખરા આ વીકમાં મુકાઈ જશે બધા. આ સિવાય સાહેબ આપણે 1053 MCQ આપ્યા છે, એનું PDF મુકાઈ ગઈ છે. 1053 MCQ છે કોમ્પ્યુટરના દરેક ટોપિકના. અચ્છા, એક પ્રશ્ન પૂછીએ. યસ. લેક્ચર જોઈ લે છોકરો, એટલે MCQ એક વાર 2 વાર જોઈ લે તો 20 માંથી કેટલા માર્કે લઈ લે? 15 માર્ક્સ સાહેબ આરામથી. આ MCQ કયા છે કહું ને તમને. આ MCQ 1053 છે ને એ ગુજરાતના પ્રીવિયસ યર ક્વેશ્ચનો, જે જ્યાં કોમ્પ્યુટર આવતું પેલા, ગૌણ સેવામાં, પંચાયત સેવામાં, જીપીએસસી માં આવતું. જીપીએસસી માં ક્યારેક ટેકનોલોજીમાં કોમ્પ્યુટરના ક્વેશ્ચન પૂછે, જીપીએસસી માં આઈસીટી હોય. ઓકે, હજી પૂછે છે, પણ હવે બેઝિક ક્વેશ્ચન નથી પૂછતા, કરંટ બેઝ પૂછે છે. પેલા બેઝિક ક્વેશ્ચનો પૂછી લેતા કોમ્પ્યુટરના. તો એ બધા જ ક્વેશ્ચન પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. એ પ્રીવિયસ યર ક્વેશ્ચન બધા જ આ 1053 માં આવી જશે. પ્લસ પૂછાઈ શકે એવા પણ ક્વેશ્ચનો 1053 માં આવી જશે. ઇન શોર્ટ, જેટલા પણ કામના ક્વેશ્ચનો છે ને કોમ્પ્યુટરમાંથી બની શકે ને એમાંથી આવી જશે. યસ, હવે તમે એમ કહો કે સાહેબ 1053 માંથી હતો પણ મને ના આવડ્યો સાહેબ, તો એ તમારી ભૂલ. મેં છે ને PDF અપલોડ કરી છે ને, બાજુમાં છે ને વાક્ય લખ્યું છે, ગોખી નાખવા. તો એટલા માટે લખેલું છે કે એને ગોખી જ નાખવાના. પછી ત્યાં પછી બીજો રસ્તો નથી આપણે સમજવાની કોશિશ કરવાની. સમજવાની બિલકુલ. હવે તમે ત્યાં વિચારવા બેસો કે ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય, ઇન્ટિગ્રેટેડ સર્કિટ કોને કહેવાય, એની કોઈ જરૂર નથી. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ટ્રાન્ઝિસ્ટર કઈ પેઢીમાં હતું, ઇન્ટિગ્રેટેડ સર્કિટ કઈ પેઢીમાં હતી, માઇક્રો પ્રોસેસર કઈ પેઢીમાં હતું. સીધો ક્વેશ્ચન પૂછી દેશે હમણાં જ હતો એક્ઝામમાં કે ભાઈ ઇન્ટિગ્રેટ. હમણાં GSCCL ની જે એક્ઝામ ગઈ હતી થોડાક દિવસો પહેલા, બીજી સ્ટ્રીમની, એમાં ક્વેશ્ચન હતો કોમ્પ્યુટરની કઈ પેઢીમાં IC ના ઉપયોગની શરૂઆત થઈ હતી? 3G પેઢી. વાર્તા પૂરી. હવે IC શું કહેવાય આપણું કામ નથી, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરનું કામ છે. આ ઇલેક્ટ્રોનિક્સ સામે બેઠા જેને ખબર હશે, પણ એ તમને મેન્સમાં કામ લાગશે. ત્યાં તમને જંકશન ને ડાયોડ ને શું છે બધું પૂછશે. અહીંયા તમારે એમાં કોઈ પડવાની જરૂર. અહીંયા 45 ને જનરલ ને 50 જોઈએ. અહીંયા ખાલી આપણો ટાર્ગેટ છે. હવે સાહેબ આના કેટલા કીધા આપણે?
15 અને 15 કીધા એટલે એ 15 આપણે પ્રેમથી એડ કરીએ એટલે કેટલા થયા 55. 55 સેફ થયા. એટલે આપણે 55 અહીંયા કીધા, પણ તમારે છે ને અટેમ્પ છે ને કેટલા કરવાના છે 60. એ 60 એવા અટેમ્પ કરવાના ને કે તમારે 55 માર્ક્સ આવે એવા 60 અટેમ્પ કરવાના, ઇક્કા તુક્કા નહીં. ઇક્કા તુક્કા નહીં. અને જો આટલું પ્રોપર કરો ને તો એ 60 અટેમ્પ પણ તમારા થશે અને એમાં તમારા 50+ માર્ક્સ પણ આવશે. હવે થોડાક તમે એક પ્રશ્ન એ છે, યસ, છોકરાઓ આમાં લાગે છે, હા, એની વાત આપણે હજુ નથી કરી. હવે શું કરવું જોઈએ? એમાં પડાય કે નહીં પડાય ત્યારે? કારણ કે જો તમે કરંટ અફેર વાંચવા છોકરાઓ લાગી ગયા છે, બધા વિષય મૂકી હું દીધા તો છે. કઈ વાંચ્યું ન હોય, હા. આ 10 માર્કની કઈ તૈયારી કરી નથી અને તમે પેપર દેવા જાઓ છો, હું કેટલા માર્ક લઈ? બે માર્ક્સ તો મારા આવી 2-3 માર્ક આરામથી આવી જાય, કારણ કેમ કે કે સાહેબ- જીકે ટાઈપના ક્વેશ્ચન આવશે. સાયન્સ છે સાહેબ, એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે. અને જો કરવું હોય ને તો માત્ર આ બંધારણમાં છે ને મૂળભૂત અધિકાર ખાલી કરી નાખવાના, બિલકુલ. અનુચ્છેદ કરી નાખો ને, ભાગ મૂળભૂત અધિકાર ભાગ 3, ભાગ 3 ભાગ 3 ને ભાગ 3 આટલું લખી લેજો. મૂળભૂત અધિકાર ને રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ, આ બે વસ્તુ કરો ને, હું તો કહું ક્વેશ્ચન. અચ્છા, બીજી એક વસ્તુ, બંધારણનો પ્રશ્ન આવે છે, ઓપ્શનમાં રાષ્ટ્રપતિ દેખાય છે, ઠીક કરી દેવાનું. જો તમને એની સમજ નથી, તમને નથી આવડતું તો રિસ્ક લઈ લેજો, રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. બરાબર ને? અને મૂળભૂત અધિકાર, ખાસ મૂળભૂત અધિકારના બધા જ અનુચ્છેદ, બધા જ તમારે શું કહે, અસ્પૃશ્યતા તમને પૂછે તો તમારે કહી દેવાનું 17. તમે એ વાત કરો ને તો 30 મિનિટે નહીં થાય. જો એવા ગોખવા જ જઈએ. ક્વેશ્ચન પૂછશે સાહેબ, સિમ્પલ. રાષ્ટ્રપતિ. યસ. તો ક્વોલિટીમાં તમે એટલું જોઈ જાઓ, સાયન્સ આવડી જાય એવું હશે, કેમ કે તમને ટેકનિકલ આવડતું હોય તો તમને ફિઝિક્સ નો ક્વેશ્ચન, બેઝિક્સ કેમિસ્ટ્રી નો ક્વેશ્ચન આવડી જાય. બાયોલોજી તમને બહુ એવું કઈ નહીં પૂછે કે ફિઝિક્સ કેમિસ્ટ્રી હશે. ટેકનિકલ એક્ઝામમાં સાયન્સમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી વધારે હોય, તો તમે સાયન્સ અહીંથી કરી શકો સીધી વાત છો. છે. ગૌણ સેવામાં આપણે કોન્સ્ટેબલ ની વાત કરો, સીધો ક્વેશ્ચન હતો કે નીચેનામાંથી બ્રોમિન નું સૂત્ર કયું છે? તો BR. બિહાર. અને બીજી એક સાહેબ, એકદમ question બીજી એક સરસ મજાની વાત કરી દઈ છેલ્લી. ઇકોનોમિક્સ લખ્યું છે ને કરંટ અફેર લખ્યું છે, તો બધા જ વિદ્યાર્થી છે ને બજેટ જોઈને જાજો. બજેટની હાઇલાઇટ તમને મળી જાય. ચાલો આપી દેશું બજેટની ગુજરાતી. હાઇલાઇટ મળી જાય. યસ, બજેટ તમારે પ્રોપર કરીને જવાનું છે. બધી કે પેલી એક યોજના હતી ધન ધાન્ય યોજના, તો એવા દરેક બજેટના પ્રશ્ન, એ તમને સીધો પ્રશ્ન પૂછશે કે આ યોજના કઈ યોજનાની વાત થઈ હતી બજેટમાં. તો આવા બધા પ્રશ્નો, એમાં જેટલા આંકડાઓ લખ્યા છે, જેટલા ચેન્જીસ છે, એ બધા જ બજેટના છે ને તમારે મુદ્દાઓ હાઇલાઇટ છે ને જોઈ તો જવાના હવે છે. આપણે એ છોકરાઓને આપી દઈએ કન્ક્લુઝન ફાઇનલ. યસ, કેટલા દિવસ એક્ઝેક્ટ છે? 12 દિવસ તમારી પાસે છે. અહીંના આયોજન પ્રમાણે જે આપણી બેચ છે, આયોજન પ્રમાણે જો ચાલી ગયા સાહેબ 100% પાસ છે. 60 અટેમ્પ કરી 60 અટેમ્પ કરવાનો, એવો અટેમ્પ કરો સાહેબ કે તમને ખ્યાલ જ હોય કે આની સિવાય કાંઈ નહીં આવે, એવો કોન્ફિડન્સ છે ને આ 12 દિવસના આયોજનમાં હાથે રહીને આપણે તમને આપવાનો છે. બરાબર ને? અહીંથી જે કહીએ ને એ જ કરવાનું છે ને એ રીતે કરવાનું છે. બાકી કોઈ પ્રકારનું ટેન્શન, જો ગભરામણ તો આવવું જ નહીં જોઈએ, કારણ કે તમને 12 આપ્યા છે, બીજાને 13મો આપવાના નથી. બધાને. બરાબર ને? અને કોઈ 6 મહિનાથી તો કોઈ તૈયારી કરતું નતું, ગયા મહિને તો ફોર્મ ભરાણા હતા, શરૂઆત જ કરી હશે. બધા સેમ સ્ટેજ ઉપર છે, સેમ રેસ લાઈન ની છે, મતલબ આ બાજુ જ છે હજી બધા, અને કોઈ રેસ શરૂ નથી. મહત્વની વાત એ ટેકનિકલ મૂકી દો. યસ, ટેકનિકલ 12 દિવસ ટેકનિકલ ને સ્પર્શ કરતા નહીં, નોન ટેક ઉપર લાગી જાઓ અને અહીંથી જે આયોજન અપાય એ જ કરવાનું છે. બાકી તમારે વિચારવા નથી. ઘણા છોકરાઓ સાહેબ આ લઈને બેસી જાય, ઇકોનોમિક્સ વાંચે, હિસ્ટ્રી વાંચે, જીઓગ્રાફી વાંચે, Current અહીંયા affair. જુઓ ખાલી 10 જ માર્ક છે, તો કેમ વાંચવાની જરૂર છે? એમાં તમને કહી દીધું મૂળભૂત અધિકાર, રાષ્ટ્રપતિ, બજેટ, ઓકે. આના સિવાય હવે કરવાનું. છેલ્લી વાત સાહેબ, આમાં પ્રાયોરિટી નંબર આપી દો. પ્રાયોરિટી કે ભાઈ કયાના નંબર અટેમ્પ કઈ રીતના કરવાનું પેપર, એ ખાસ કહું. જો તમે આ રીતના અટેમ્પ નહીં કરો ને તો તમે ડિમોટિવ થઈ જાશો, અને તમને આવડતું હશે ને તોય તમે 45 માર્ક્સ નહીં લાવી શકો. તો ખાસ તમે જોજો પેપરને અટેમ્પ કઈ રીતના કરવાનું. સૌથી પહેલા તમારે છે ને કે તમને પેલો ક્વેશ્ચન ના આવે ને તોય તમારે ગોતી લેવાનો રીઝનિંગ. રીઝનિંગ થી જ શરૂ કરવાના. 15 ક્વેશ્ચન રીઝનિંગ ના કરી દેવાના, એટલે તમને એમ થશે કે હાય હાય 15 માર્ક્સ આવી ગયા. રીઝનિંગ પછી તમારે મેથ્સ જ કરવાનું છે. કોઈ કહેતું હોય કે મેથ્સ સિલેક્ટ કરાય ના કરાય ને, તો તમારે એને કહેવાનું ચૂપ, મેથ્સ આપણે પહેલા કરશું. મેથ્સના 15 માંથી 8-10 ક્વેશ્ચન આવડે છે ને તો કરો. કોઈ ક્વેશ્ચન તમને એમ લાગે છે કે શરૂ કેમ કરો નથી ખબર પડતી, આગળ વધો, પાછળથી આપણે ટ્રાય કરશું, પછીથી પાછળથી આવશું ક્વેશ્ચન ઉપર. જેટલા થાય છે એટલા તમે મેથ્સના ક્વેશ્ચનો કરીને જ આગળ વધો.
ક્લિયર થાય છે? પેલા રીઝનિંગ કરો, મેથ્સ કરો, પછી સાહેબ શું કરીએ? પછી તમારે સીધું દોડવાનું છે કોમ્પ્યુટર બાજુ. મેથ્સ રીઝનિંગ થઈ ગયું, મેથ્સ થઈ ગયું, કોમ્પ્યુટર થઈ ગયું. સાહેબ પછી શું કરીએ? પછી તમારે આવી જવાનું છે ગુજરાતી ઉપર. બસ આટલા સેક્શન તમે કરી લેશો ને તો તમે આમ અલગ દુનિયામાં હશો. તમને એમ થશે કે આ બધા કઈ છે જ નહીં, હું જ હોશિયાર બેઠો છું એકલો એક્ઝામમાં, મને જ આવડ્યું છે બધું. તમે એવા કોન્ફિડન્સમાં આવી જશો. અને તમે એવા કોન્ફિડન્સમાં આવશો ને પછી તમે કદાચ જીકે માં કે ઇંગ્લિશમાં થોડાક તુક્કા મારશો ને, તુક્કાય સાચા પડશે. જોકે મારવાના નથી વધારે તુક્કા, પણ તમે ડીમોટિવ બિલકુલ નહીં થાવ. તમને કદાચ પછી છે ને ઇંગ્લિશના આમ 10 ક્વેશ્ચન સળંગ નહીં આવડે ને તોય તમને ફરક નહીં પડે. માઈ ગયા 10 ના આવડે તો મારા 45 થઈ ગયા છે. ક્લિયર થાય છે? પેલા ઇંગ્લિશ લઈ લીધું તો યાર બહુ અઘરું થઈ જશે. ઇંગ્લિશ ને છેલ્લે રાખજો, કેમ કે ઇંગ્લિશમાં વિચિત્ર વોકેબ પૂછી દે છે. મને ખબર છે ભાઈ, અમે એટલું કરીને ગયા હોય ને તો અમને પહેલી વાર શબ્દ જોતા હોય તો એ કોઈ મતલબ નથી. ઓકે, તો સાહેબ તમે વાત તો બહુ બધી કરી નાખી કે આ આપશું તે આપશું. સાહેબ કઈ જગ્યાએ આપશું? તો આપણે કોર્સ લોન્ચ કર્યો છે, આની પર આપણે પછી આવીએ. આપણે કોર્સ લોન્ચ કર્યો છે. કોર્સમાં ઘણું ખરું મુકાઈ ગયું છે, ઘણું ખરું મુકાઈ જશે. ગુજરાતીનું પેલું 28 પેજનું મટીરિયલ છે, ગોખવાનું છે, મૂકી દઈશ. કોમ્પ્યુટરનું પીડીએફ મેં મૂકી દીધી છે. કોમ્પ્યુટરના લેક્ચર આપણે ઘણા ખરા મૂકી દીધા છે, ઘણા ખરા મૂકી દેશું. મેથ્સ રીઝનિંગ કમ્પ્લીટ એમાં મુકાઈ ગયું છે. જે ચેપ્ટર તમને લાગતા હોય જોવા જેવા છે ફટાફટ જો પતાવો. ક્લિયર થાય છે? ઇંગ્લિશનું વોકેબનું મટીરિયલ મૂકી દઈશ. ઇંગ્લિશમાં એરર સ્પોટિંગ આપણે નહીં કરાવવા બેસીએ, ટાઈમ નથી, બહુ ઓછો ટાઈમ છે. એરર સ્પોટિંગમાં દરેક ગ્રામરના મુદ્દા કરાવવા પડે, એમાં આપણે બિલકુલ ટાઈમ નહીં બગાડીએ. ક્લિયર થાય છે વાત? ગુજરાતીમાં મેં કીધું તે પ્રમાણે જોડણીના લેક્ચર તમને આપીશ, લેખન સુધી ભાષા સુધીના લેક્ચર તમને આપીશ. તો ગુજરાતીમાં આપણે 20 માર્ક્સની તૈયારી કરાવશું, કોમ્પ્યુટરમાં 20 માર્ક્સની તૈયારી કરાવશું, મેથ્સ રીઝનિંગમાં 30 માર્ક્સની તૈયારી કરાવશું, ઇંગ્લિશમાં ખાલી તમને આ મટીરિયલ આપવામાં આવશે. કોમ્પ્યુટર તમારે પ્રોપર એ 1053 MCQ છે ને ગોખી જવાના છે. ફીસ તમે જોઈ શકતા હશો, 2499 રૂપિયા ફીસ છે. ફીસ તમે નહીં જોતા, તમે લેટ છો એમાં હું કંઈ ન કરી શકું. પણ જો તમે 2499 રૂપિયા આપીને પ્રિલિમ પાસ કરી શકતા હોવ ને તો એ બહુ સારી વાત કહેવાય. તમારું મેન્સનું નોલેજ સારું છે, ટેકનિકલનું નોલેજ સારું છે, તો 2499 સામે નહીં જોતા. નહીતર પછી છે ને 1 વર્ષ સુધી અફસોસ થયા કરશે કે ભાઈ આની કરતા તો પ્રિલિમ પાસ થઈ ગઈ હોત ને તો આપણે મેન્સમાં અત્યારના પાસ હોય ને જોબ કરતા હોત. જોબ છે ને એ સપનું જ રહી જશે. અને એવું નક્કી ના હોય કે દર વર્ષે આવે જ એક્ઝામ, આવતા વર્ષે પાછી ના આવે. તો 2499 ને પકડીને નહીં બેસી જતા કે સાહેબ 12 દિવસના. અહીંયા કેમ કે કન્ટેન્ટ જે આપીએ છીએ, ટુ ધી પોઈન્ટ આપીએ છીએ, તમને જેટલું કીધું છે ને એ બધું તમને ત્યાં મળશે. ક્લિયર વાત થાય છે? ચાલો. અને ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ અમારી તો ઘણી બધી તૈયારી થઈ ગયેલી છે, અમને બધું આવડે છે. તો એમના માટે આપણે એવું કંઈ નથી કે ભાઈ પૈસા જ લેવા છે. ફ્રીમાં પણ આપણે શું કે લેક્ચરો મૂકેલા છે યુટ્યુબમાં. જે તે સમયે તમે જોઈ શકતા હશો, લાખો વિદ્યાર્થીઓ જોઈ લીધું. આ 1 લાખ પ્લસ આમાં વ્યૂઝ છે આ લેક્ચરમાં, સંપૂર્ણ ગણિત 12 કલાકનો લેક્ચર છે. આ તમે જોઈ શકો છો રિવિઝન માટે. પછી આ તમે જોઈ શકતા હશો રીઝનિંગનો લેક્ચર. 3 લાખ જેટલા વ્યૂઝ હમણાં થવાના છે. 3 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતમાં જોયો છે આ લેક્ચર. તો આ લેક્ચર પણ તમે જુઓ. તમારે એકવાર ક્યાંક તમે તૈયારી કરેલી છે, ભૂતકાળથી તમે તૈયારી કરો છો ઘણા બધા વર્ષોથી, તમારે ખાલી રિવિઝન કરવું છે તો આ કરો. પણ જે ફ્રેશ છોકરો છે ને એને 2499 સામે ન જોવાય, એને ટ્રાય કરી લેવાય. 12 દિવસ લડી લેવાય. જેટલા લેક્ચર જોવાતા હોય ને એટલા જોવાય. એક લેક્ચર જોઈને 1 માર્ક્સ આવતો હોય ને તો 45 લેક્ચર જોઈ લેવાય. 45 લેક્ચર જોવાથી 45 માર્ક્સ આવતા હોય ને તો આખો દિવસ રાત દિવસ બેસી જવાનું હોય. બરાબર? 12 દિવસ લડી લેવાનું છે તમારે. અને સાહેબ તમે જે આયોજન આપો એ આયોજન જેવું જ પેપર આવશે ને એના જેવું જ થશે એ અમે કેમ માની લઈએ? કેમ કે અમે છે ને આટલી કોમ્પિટિટિવ એક્ઝામો આપેલી છે ને કે એક સમય હતો કે જ્યારે અમને પેલા સેન્ટરનો TCS સેન્ટરનો વોચમેન હતો ને એ ઓળખતો. કેમ કે અમે દર અઠવાડિયે ત્યાં પહોંચી જતા. આટલી બેંકની, ઇન્સ્યોરન્સની, SSC રેલવેની એક્ઝામ આપેલી છે ને બધી જ પ્રિલિમ પાસ કરેલી છે. CCમાં પૂરા માર્ક્સ લાવ્યા છીએ પ્રિલિમમાં, મેથ્સ રીઝનિંગમાં. એટલે અમને અનુભવ છે કે ઓનલાઈન એક્ઝામમાં કેવું હોય છે માહોલ, ઓનલાઈન એક્ઝામમાં શું કરીને જવાનું. અમે એવું કરીને જતા, પ્રિલિમ પાસ કરીને આવતા. મેન્સમાં આપણી કોઈ અખતરા કામ ના લાગે. મેન્સમાં તો પ્રોપર ભાઈ કટ ઓફ બને. મેન્સમાં તો તમારે મેક્સિમમ રીડિંગ તમારે કરવાનું. પણ પ્રિલિમના તોડ છે, પ્રિલિમ પાસ કરી શકો તમે. ઓકે, તો અહીંયા આપણે જે આયોજન આપીએ છીએ તમને બિલકુલ કામ લાગવાનું છે. આપણે ફ્રીમાં કોર્સ મૂક્યો છે ગણિત રીઝનિંગનો, જેમાં તમને ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. આ ફ્રી કોર્સનો પણ તમે લાભ ઉઠાવી શકો છો. સ્ટેપ લખ્યા છે પ્રમાણે તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની, લોગિન કરવાનું, અને નીચે માય કોર્સ હશે ને ત્યાં તમારે જવાનું. ન દેખાતો હોય તો અહીં આવી જાઓ.
માય કોર્સમાં તમે જાજો. માય કોર્સમાં અહીંયા નીચે માય કોર્સ હશે, આવો એક સેક્શન હશે ને એમાં નીચે માય કોર્સ, અને તમારે કમ્પ્લીટ કોર્સ લેવો છે 2499 નો, તમને લાઈવ કોર્સમાં મળી જશે. ઓકે, સંકલ્પ બેચ મળી જશે લાઈવ કોર્સમાં, ત્યાંથી તમે લઈ શકો છો. બાકી અત્યારના આપણી એપ્લિકેશનમાં મેથ્સ રીઝનિંગના તમામ કોર્સ ઉપર ઓફર ચાલે છે. તમારે કોડ યુઝ કરવાનો છે ફેસ્ટિવલ. જો તમે મેથ્સ રીઝનિંગ લેવા માંગતા હો તો 3 મહિના, 6 મહિના અને 12 મહિનાની ડિસ્કાઉન્ટ પછીની ફીસ તમે જોઈ શકો છો. તો આ ઓફર 17 ઓગસ્ટ સુધી જ છે. તો જે વિદ્યાર્થીઓ ખાલી મેથ્સ રીઝનિંગ નો કોર્સ લેવા માંગતા હોય કોઈ પણ, તો એ પણ લઈ શકે છે. કમ્પ્લીટ તમારે પેકેજ લેવું છે તો મેં તમને કીધું 2499 માં તમને બધું જ મળી જશે. બાકી કઈ ડાઉટ્સ હોય તો બિલકુલ તમે કોન્ટેક્ટ કરજો. પણ હવે એમ નહીં પૂછતા કે સાહેબ અમે શું કરીએ 12 દિવસ, મેં તમને કહી દીધું. તો કોઈ હવે છે ને એવો મેસેજ નહીં કરતા, કેમ કે બધી જ માહિતી આપણે આપી દીધી છે. બાકી આ નંબર છે, કોઈ બીજો કોઈ ડાઉટ્સ હોય તો તમે બિલકુલ કોન્ટેક્ટ કરજો. અને આ લેક્ચર તમે જોયો છે, 25 તારીખે એક્ઝામની બહાર નીકળો છો, જ્યારે રિઝલ્ટ આવે છે તો એક વખત યાદ કરજો. ત્યારે પણ અહીંયા નંબર ઉપર મેસેજ કરજો કે સાહેબ મારી પ્રિલિમ છે ને પાસ થઈ ગઈ. ઓકે, અને 100% તમને આ વિડીયો, આ લેક્ચર યાદ આવશે, તમને આપણો કોર્સ યાદ આવશે કે આ રીતના મેં તૈયારી કરી હતી, મારી પ્રિલિમ પાસ છે અને હવે હું મેન્સ કરીશ ને મેન્સ પાસ કરીશ. તો અહીંયા આપણે સેશન એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આયોજન મસ્ત લાગ્યું હશે. થોડાક તમે ગભરાયેલા હશો, એમાંથી તમને થોડીક શાંતિ મળી હશે. બાકી મળતા રહેશું આવા નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.